આહુડા પાડે છે? કેમ? માનો જીવ છે એટલે દગ તો થાય જ ને. તમે દર વખતે દ્વારકા જતા હતા ત્યારે એને સાથે લઈ જતા હતા એટલે મને ફિકર નહોતી થતી, પણ આ વખતે તમે સાથે નથી ગયા એટલે. આ વખતે શું થવાનું છે? આખું ગામ ગયું છે. સોની રક્ષા કરવા વાળું દ્વારકાધીશ છે. ગમે તેમ તો જુવાન દીકરી ને લાંબો પંથ એટલે ફકર તો થાય જ ને. ફકર કરવા વાળા આપણે કોણ? જેના ચરણોમાંથી જીવન મળ્યું છે એના ચરણોમાં જવામાં ફકર સાની? હે ભગવાન, મારી દીકરીને હેમ ખેમ પાછી પોગાડી દેજે. એનું મન માની જાય તો માંડવો રોપી હાથ પીળા કરી મારી નજર સામે 4 ફેરા ફરતી જોઉં એટલે મને નિરાશ થાય. હે દ્વારકાધીશ. લોડન, તારી આંખમાં આંસુ? અરે ભૂલથી થયેલી ભૂલને તો ભગવાન માફ કરી દે છે. ભૂલથી તપમાં ચલામાન થયેલા તપસ્વીને પણ સજા ભોગવી પડે છે. ને મારું વ્રત તો ચીફતર પરનું પાતું હતું ને એ તૂટી ગયું. એની સજા એ તો તારો માયલો ભ્રમ છે. કદાચ તારા ભક્તિથી લલચાઈને કૃષ્ણ ભગવાન ખુદ જ માણસના રૂપે ન આવ્યો હોય એની ખાતરી શું? માણસ રૂપે આવીને મારી ટેક તોડાવી ને ભગવાનની શું કામના, મારું વ્રત શું કામનું? પરવારી જાય. હવે બપોરની વેળા થઈ ગઈ છે. હાલો હાલો તમને કહું છું આવો ને. આવ ભારે બાપલા. હાલો હાલો ચલો. હવે હાલો ને સાહેબ. હવે ઘડી ધીરા પડો. આવું શું આ કામ તો કરવાનું કે નહીં? હા બોલો, હું લાયા છું આજે? ક્યાંની રાડું પાડું છું તે હમણાં નથી. એ ભૂખ લાગી છે નહીં? લ્યો. હાય રાણી, બસ ભગવાન કરે ને ઓણનું વર હારું જાય તો બહુ જ ધૂમધામથી ખેમરાને પરણાવું. આખી આયરની નાતને નોતરીને નાતમાં ટોચો પાડી દઉં. માધવા આયરે ભાઈનો વિવાહ બાપ બનીને કરાવ્યો. હાસી વાત છે. બાપુને આપેલું વસન પણ પૂરું થશે અને એમના જીવને શાંતિ મળશે. અરે હા, એક વાત તો કહેવાની રહી ગઈ. શું વાત છે? પેલા ખંભાત વાળા આયરની દીકરી લોડનની વાત તમે કરતા હતા ને? હા. એ લોકો આપણી ગામની પાદરે આવ્યા છે અને આખો સંગ દ્વારિકા જવાનો છે. એમ? સરસ. એના દર્શન કરવાથી તો જીવતરના પાપ ધોવાઈ જાય. હવે રાખો રાખો, તમને થોડું એનું મોડું જોવા મળવાનું છે. એ આખા ગામની બાયડીઓ જાય છે. હું પણ જાઉં? જા જઈ. તો લો આ રાખો, હું જાઉં છું. અંબાડીને લેતા આવજો. હા પણ સાંભળો, સાંજે વેલા આવજો ઘરે. હા વાહ વાહ ભાભી, આટલા ભણી ઠણીને ક્યાં જાઓ છો? લોટન ને જોવા. તો મને લેતા જાઓ ને. દેર મારા, એને કોઈ પણ પુરુષનું મોઢું ન જોવાનું વ્રત લીધું છે. અરે મારું મોઢું જોઈ લે ને એકવાર તો બધું ભૂલી જાય. એમ? તારે આવું છે? પણ આ કપડાં પહેરવા પડશે. અરે એના માટે તો બધું કરવા તૈયાર છું. તો લે લે. આ શું? આ શું એટલે? આ છે ને ત્યાં મોડી લે. સમજો? હાલ છે. એ દિયર મારા, આમ ના ચલાય. ઓલી જોશે ને તું ઓળખી જશે. ચાલ એમ. ચાલ ચાલ એમ. કજો ને ભોજાયું ભેળો આવે કોઈ આહીર પણ તરતા
એ ઉતરતા એ જોનની રે અરે આ તો પગ પર ખાયો પુરુષનો કેમ જોવી હતી ને પછી ચાલ અંદર ચાલ ચાલ ને આવો બેસો બેસો જય શ્રી કૃષ્ણ બેસો બેસો બેસને ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ 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 ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. શું તમને ખબર છે લોડન કોઈ પુરુષનું મોઢું નથી જોતી એટલે જ હું વેશ બદલીને આવ્યો છું. મારે લોડનને મળવું છે. એને કહેજો હું સાંજે આવીશ. ભલે. વાદળી 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 તું મને બહુ ગમે છે. વાદળી તું જાણે છે દિવસ રાત તારો સપનામાં હું ખોયેલો રહું છું. કેટલા સુંદર સુંદર સપના આવે છે વાદળી. ઓહ, તારા વાળ કેટલા રેશમી મુલાયમ જેવા સુંદર છે. વાદળી અરે વાદળી તારી ખોપડી ક્યાં છે? વાદળી અરે ગધેડા હું ખેમરો છું. અરે ખેમરો? અરે પણ તું આ કપડામાં ઈ તારા ભેજામાં નહીં ઉતરે. મારા ભેજામાં? ઓ સમજી ગયો. તુત્તુડી વગાડે છે. લોડન 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 ખબર છે કોણ હતું? ખબર છે આજે સાંજે તને મળવા આવવાનું છે. બગલા આ શું કરે છે? હું આસુરી શીખું છું. વાંસળી શીખે છે આવી રીતે? તું મને શીખાડ ને. અરે બગલા વાંસળી વગાડવી કોઈ આસાન કામ નથી. એની માટે સાચી લગન જોઈએ. તું સાચે લગનથી શીખીશ તો શીખવાડ ને મને. બગલા અરે બહુ દિવસ લાગશે, બહુ દિવસ લાગશે. તું વાદળીને ચાહે છે ને? આવ મારી સાથે. એ કેમેરા આવે છે. હે 1 2 3 વાદળી એમ મુઆ મને બનાવે છે. મર એ વાદળી કેમેરા કેમેરા પાછી ચાલી. રામસિંહ જી બાપુ. લોડરના ઠાઠ ઉપરથી તો લાગે છે કે કોક નાણાવટીની દીકરી હશે. એમ જ લાગે છે. આજે રાત્રે આપણા ગામમાં ભજન કીર્તનનું આમંત્રણ આપીને પછી બાપુ
આજે રાત્રે તમે અમારે ત્યાં ભજન ગાવા આવજો. ભલે. સાથે લોડનબેનને પણ લેતા આવજો. લોડનબેન તો નહીં આવે. કોઈ પુરુષનું મોઢું ન જોવાનું વ્રત લીધું છે. તો તમે જરૂર આવજો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મેરા પુત્ર એ તો આવશે. રૂડીને રંગેલે રે વાલા તારી. ભાભી આજે દિલ બહુ ખુશ દેખાય છે ને કે? અરે પણ હું ભાભી, છે. ભાભી, અરે પણ હું છે. ભાભી, અરે પણ ભાભી, બોલ તો ખરો, હું છે, બોલ તો ખરો. ભાભી, કઈ બેસું બેસું તો નથી ફરી ગયો. ઓ માં. હું છે? હું થયું? કઈ ગાંધો થયો છે? અરે ભાભી, ગાંડી તો તું થઈ જઈશ. હું? તારે દેરાણી જોતી થી ને? જોઈએ છે. મળી ગઈ સમજો. મળી ગઈ? ક્યાં છે? કઈ ભેજું તો નથી ફરી ગયું? અરે ભાભી, ઉપરની ભાભી. કોની હારે? લોડન હારે. હા? લોડન કઈ રસ્તામાં પડી છે? બસ મોડું જોઈને પીગળી ગયો? પણ ભાભી, તું જ તો કહેતી હતી કે લગન કર, લગન કર, લગન કર. હવે મેં નક્કી કર્યો, મારા લગન લોડન હારે જ થશે. અરે ક્યાં તું રખડું ને ક્યાં ઓલી ભક્તિ વાળી સોડી? ભાભી, ભાભી, હું છે? એક વાત પૂછું? બોલ. તું એકલી જઈને એને પૂછે તો ઈ ન માને? માની જાય ને. તારા મોઢા પર હીરા મોતી ટાંગ્યા છે ને, તો હું પૂછું ને માની જાય. તેર મારા, આ બધા સપના છે, સપના ભૂલી જા. હા નહીં ભાભી, આ સપનું હું સાચું કરીને જ રહીશ.